નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। આરજીકર હોસ્પિટલની ઘટના બન્યા બાદ સમગ્ર દેશમાં તબીબોમાં આક્રોશ છે અને તે ઘટનાના વિરોધમાં ન્યાય અને સુરક્ષાની માંગ સાથે તેઓ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। જે ઘટના કોલકાતામાં ઘટી તેને લઈને સમગ્ર દેશમાં આક્રોશ છે અને સમગ્ર દેશ મહિલા સુરક્ષાને લઈને ચિંતિત છે। આ દેશમાં એક નહીં પણ એકે એક રાજ્યમાં બળાત્કારના કિસ્સાઓ સામે આવે છે। બને કે કોઈ રાજ્યમાં તેનો રેશિયો ઓછો હશે અને કોઈ રાજ્યમાં વધારે હશે, પણ અમે તો એવા રાષ્ટ્રની કલ્પના કરીએ છીએ, માંગ કરીએ છીએ કે જેમાં જ્યાં કોઈ પણ રાજ્યમાં આખા દેશમાં આવી એક ઘટના ન બને અને મહિલાઓનું સન્માન જળવાય। બળાત્કારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી અને તેમાં સામાન્ય જનતા માત્ર ન્યાયની આશા રાખીને ત્યારબાદ થતી રાજનીતિમાં વ્યસ્ત થતી સિસ્ટમને જોવા મજબૂર બની છે। કોલકાતા કાંડ બાદ આખી એક ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ આખી એક ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બાદમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવ્યો તેમાં તે દીકરીના શરીર પર 100થી વધુ ઈજાના નિશાન હોવાની વાત સામે આવી। કોલકાતા પોલીસ અને આરજીકર મેડિકલ કોલેજનું પ્રશાસન આ બળાત્કારને આત્મહત્યામાં ખપાવવામાં લાગી ગયું હતું, પણ તે પીડિતાના સહકર્મચારીઓ અને બાકીના તબીબોએ વાતને ન માન્યા અને ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા અને એટલે પ્રશાસને તપાસ માટે પોતાની કાર્યવાહી શરૂ કરવી પડી। પણ આજે સવાલ એ કરવો છે કે આખા દેશમાં આક્રોશ છે, પણ આપણે કેમ હવે ધીરે ધીરે આખી ઘટનામાં મૂકદર્શક બની ગયા હોય તેમ લાગી રહ્યું છે। સવાલ એ પૂછવો છે કે કોલકાતા કાંડની આ ઘટના માત્ર કોલકાતાની બનીને કેમ રહી જાય છે? એ દીકરી એક તબીબ હતી તો માત્ર તબીબો જ કેમ આક્રોશ વ્યક્ત કરે? કોલકાતાથી કેરળ, દિલ્હીથી મુંબઈ, ગોરખપુરથી ગુરુગ્રામ, જયપુરથી ગુવાહાટી અને અજમેરથી અકોટા સુધી તબીબો ગુસ્સામાં છે અને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। કેમ તબીબો જ તેમની સુરક્ષાને લઈને રસ્તા પર ઉતરે કે ન્યાય માટેની માંગ કરતા હડતાળ પાડતા જોવા મળે? શું આ પ્રકારની ઘટનાઓને લઈને આક્રોશ આખા દેશમાં ન હોવો જોઈએ? શું એ દીકરી દેશની દીકરી નહોતી? આવી ઘટનાઓ બને ત્યારે જાગેલો દેશ થોડા જ સમયમાં સુરક્ષા માટેની વ્યવસ્થા અને માનસિકતા કેળવવાની અનિવાર્ય છે તે બાબત કેમ ભૂલતો જાય છે? સવાલો અનેક છે અને આ જ સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું આજે મહામંથનમાં। આ મુદ્દો બન્યો ત્યારથી અમે સતત કહી રહ્યા છીએ કે આ એવી ઘટના છે જેમાં કોઈ મતાંતરને અવકાશ જ નથી અને ના જ હોવો જોઈએ। કોઈ જાતિ, જ્ઞાતિ, ધર્મ કે રાજ્ય પ્રાંતની આ ઘટના જ નથી। આ દેશની દીકરી સાથે થયેલી બર્બરતા છે અને દીકરીઓની વાત આવે તો તેમાં કોઈ વાળા હોવા જ ન જોઈએ। પણ અફસોસ કે હવે આપણા દેશમાં એવું થઈ ગયું છે કે મુદ્દો જેટલો મોટો તેટલી રાજકારણ કરવાની તક મોટી। આ માનસિકતા આપણે હવે બદલવી પડશે। આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવાનો મુદ્દો કેમ બનાવી લે છે રાજકીય પક્ષો? અને રાજકીય પક્ષોની સાથે સાથે આ સવાલ આપણા દેશના તમામ લોકોને પણ છે કે આ મુદ્દા પર મનમાં જીવ બાળીને, ચાર લોકો સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરીને, આપણે આપણી કહેવાતી સંવેદના વ્યક્ત કરીને આખરે કેમ ચૂપ થઈ ગયા? આવા મુદ્દાઓ પર તબીબોની ન્યાયની માંગ સાથે આપણાથી કેમ ના જોડાઈ શકાયું? આ તો ધીરે ધીરે આપણી સંવેદના મરી રહી હોવાની નિશાની છે। જો આપણા ધર્મ, જ્ઞાતિ, જાતિ કે પરિવારની કે પછી આપણા પ્રોફેશનની આ દીકરી હોત તો જ આપણો અવાજ ઉઠાવવાની જવાબદારી બને છે એમ માનવાની પાષાણ વૃત્તિની નિશાની છે। આ ઘટના અને ત્યારબાદના પ્રત્યાઘાતો આપણા માટે લાલબત્તી છે। આપણી માનસિકતા સામે ઉઠતા સવાલોની આ ચર્ચા અનિવાર્ય બની છે અને આપણી સામાજિક જવાબદારીઓમાંથી આપણે કેમ છટકવા લાગ્યા છીએ તેનો જવાબ શોધવાની આજની આ ચર્ચા પણ છે અને આપણી આ ચર્ચામાં આપણે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે તેનું સ્વાગત કરીશું। આપણી સાથે એડવોકેટ સુનલબેન જોશી જોડાઈ ચૂક્યા છે, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર મિતાલી વસાવડા પણ જોડાઈ ચૂક્યા છે। આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। યુવા જાગરણના સંયોજક ઋત્વી પટેલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ચર્ચામાં। આપ ત્રણેયનું સ્વાગત। શરૂઆત મિતાલીબેન હું આપનાથી કરવા માંગીશ। આજે આખા દેશના જે તબીબો છે તે હડતાળ પર છે। તબીબો છે સતત સુરક્ષાની માંગ કરી રહ્યા છે, ન્યાયની માંગ કરી રહ્યા છે, પરંતુ આજની જે ચર્ચા છે એટલા માટે છે કે શું આ તબીબ દીકરી હતી એટલે જવાબદારી ન્યાય માંગવાની, સુરક્ષા માંગવાની માત્ર તબીબોની થાય છે? શા માટે આખો દેશ આ ઘટનામાં નથી જોડાઈ શકતો? વેલ, આ બહુ સારો ક્વેશ્ચન છે, પણ આપણે પહેલાથી જ આપણા સૌની અંદર આ પ્રકારની એક માનસિકતા છે કે
આ તો આપણે પ્રોફેશનની વાત કરીએ છીએ, પણ તમે વ્યક્તિગત રીતે પણ જુઓ તો બાજુવાળાના ઘરમાં કોઈક ને કંઈક તકલીફ હોય તો આપણે તરત કહી દઈએ ભાઈ ભલે હશે, એમના ઘરની વાત છે, એ લોકો એમની રીતે જોઈ લેશે. એટલે આપણને આ બધા વિભાજિત એક યુનિટ્સ બનાવવાની બહુ ટેવ છે. ઘણા બધા લોકોનું એવું પણ કહેવું છે કે એ તો બંગાળમાં થયું છે, એટલે એમાં આપણે ગુજરાતમાં અહીંયા આપણે શું કરવા સ્ટ્રાઇક કરીએ છીએ, આપણે અહીંયા આટલું બધું કરવાની શું જરૂરત છે. પણ આ જ વસ્તુ છે કે જેમાં આવી રીતના જયારે કૃત્ય થાય તો આ આપણે માઇન્ડમાં રાખવું જોઈએ કે આ કોઈ પણ દીકરી હોઈ શકતી હતી. આ જે ડોક્ટર પીડિતા હતી જેની સાથે આટલું ગંદુ કૃત્ય થયું છે એ ગુજરાતની પણ દીકરી હોઈ શકતી હતી, આપણા સિવિલ હોસ્પિટલમાં પણ આવી કોઈ ઘટના બની શકતી હતી, બંગાળમાં બની શકતી હતી, પંજાબમાં ઘટી શકતી હતી, કેરેલામાં ઘટી શકે છે. આ આપણા દેશમાં ગમે ત્યાં ઘટી શકે છે, કારણ કે આપણા દેશમાં જે માનસિકતા છે સ્ત્રીઓને લઈને એ અત્યારના હું જે જોઈ રહી છું કે આટલી બધી હીન માનસિકતા છે. જયારે નિર્ભયાનું આટલું મોટું કાંડ થયું હતું તે સમયે પણ ઇનિશિયલ ઘણા બધા લોકોના તરફથી એવા ઇનપુટ્સ આવતા હતા કે એકચ્યુઅલી એને રાતના 9:30 વાગે બહાર જવાની શું જરૂરત હતી, અચ્છા એના બોયફ્રેન્ડ સાથે બહાર ગઈ હતી તો એ તો કેરેક્ટરલેસ જ હશે. આવી બધી ઘણી બધી ટિપ્પણીઓ આપણે સાંભળીએ છીએ જેનાથી એ કોઈ એક પર્ટિક્યુલર સમાજના બ્લેમ આપી દેવાય છે, કાં તો એ છોકરીમાં એવું કંઈ હશે, એને કંઈક ઇન્વાઇટિંગ કર્યું હશે, એ સમયે બહાર કેમ ગઈ, એને આવા ટૂંકા કપડા કેમ પહેર્યા, આવી રીતે કરીને એ પર્સન પર બ્લેમ કરી દેવાનું જે વુમન છે એ આપણા બધાની અંદર છે. અને એક ટાઈપનું આઈ ડોન્ટ કેર, એક જે એમ્પથી હોય મનુષ્યની અંદર, સેન્સિટિવિટી હોય, એ કશે ને કશે આપણે બધા લૂઝ કરી રહ્યા છે. બીજી વસ્તુ કે કદાચ હું એવું માનું છું કે કારણ કે ડોક્ટરોની સામે આ એક બહુ મોટો હિંસાનો એપિસોડ છે, પણ આના સિવાય જે માઇલ્ડ એપિસોડ છે જેમ કે ડોક્ટરોને ગાળો આપવી કે એમની સાથે મારામારી કરવી, એમને ધમકીઓ આપવું, એમને છેતરપિંડી કરવાની કોશિશ કરવી, આ તો આપણા સમાજમાં એટલું બધું પ્રચલિત છે કે નોબડી બેટ્સ એન આઈલેડ કે હા તો આ તો કોમન છે. ઇન્ક્લુડિંગ જે ડોક્ટર્સ હોસ્પિટલોમાં સેવા આપે છે એ લોકોના માટે પણ ઇમરજન્સી ડ્યુટી હોય તો ગાળો ખાવી, માણસો ધક્કા મારી દે એમને, આ બધું ઇન ધ પ્રિટેક્સ કે ભાઈ એમના પ્રિયજન ની તબિયત સારી નથી એટલે એ ઇમોશનથી ભરાઈને આવું કરી દીધું છે. એ એક્સક્યુઝ લઈને પણ ત્યારે પણ ડોક્ટર્સોએ તો ચૂપ રહેવાનો જ વારો આવતો હોય છે, કારણ કે વી આર ધ સિટિંગ ડક્સ. ક્યારે પણ અમારા માટે કોઈના આવા વોઇસીસ નથી આવતા. જ્યારે દેશમાં તકલીફ થઈ છે ત્યારે એસેન્શિયલ સર્વિસીસ તરીકે ઓલવેઝ ડોક્ટરોએ એમની જવાબદારી સમજી છે, કોઈએ અમને કહેવા નથી આવવું પડતું અને અમે અમારી જવાબદારીઓ અને ફરજો એકદમ સારી રીતે નિભાઈએ છીએ. કોવિડ આપણા માટે એક સાક્ષાત્કારનો અનુભવ છે જેમાં ડોક્ટરો આપણા દેશના જો આટલા સક્ષમ અને આટલા બધા હાર્ડવર્કિંગ ને ડેડિકેટેડ ના હોત તો આપણે એનામાંથી બહાર ના આવી શક્યા હોત. એટલે આઈ થિંક આ બધા જે પણ સ્ત્રી પુરુષ મનુષ્ય છે જે પણ આ દેશમાં એ બધાને આ વસ્તુ હચમચાવી જોઈએ અને દરેકે એમનાથી પડતું આની અંદર એમનું યોગદાન આપવું ખૂબ જ જરૂરી છે. પૃથ્વીબેન, સવાલ આજની ચર્ચાનો એટલા માટે જ છે, આ ચર્ચા પણ આપણે એટલા માટે જ કરી રહ્યા છીએ કે આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે જ્યારે આ ઘટનાની જાણકારી દેશના ખૂણે ખૂણે પહોંચી, સ્વાભાવિક તમામ લોકોની જે પ્રતિક્રિયા હતી એક સમાન હતી. લાચારી મહિલાઓ અનુભવી રહી હતી, ગુસ્સો અનુભવી રહી હતી, ન માત્ર મહિલાઓ પરંતુ તમામ લોકોના મનમાં અનેક સવાલો હતા, આક્રોશ હતો, ગુસ્સો હતો. પરંતુ હવે માનસિકતા એવી થતી જઈ રહી છે. બંગાળની ઘટના છે, જે રીતે મિતાલીબેને કહ્યું, એ તબીબ ત્યાંની છે, આપણા ત્યાંની નથી, આપણા સમાજની નથી, આપણા ઘરની નથી, પરિવારની નથી. આ જે વાડા બનતા જઈ રહ્યા છે એ સમાજ માટે કેટલા ઘાતક પુરવાર થશે આગામી સમયમાં? સાચી વાત છે બેન, અને આપનો પ્રશ્ન બહુ જ ગંભીર છે અને આપણે એ વિષય પર અત્યારે ખાસ વાત કરવાની જરૂર છે. સૌથી પહેલા તો મેડિકલ ફેટર્નિટીમાં હું મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી નથી, છતાં પણ આ દેશની દીકરી માટે જે દરેક મેડિકલ ક્ષેત્રના દરેક જણ આટલો મજબૂત અવાજ ઉઠાવી રહ્યા છે એ બધાને
હું સલામ આપું છું, અભિનંદન કરું છું. બેન, ઘણા આ ન્યૂઝની ચેનલોમાં ડિસ્કશનમાં હું જાઉં છું અને આ જે હડતાલ પાડી છે એ લોકોને એ ગમતું નથી. એમને પણ ખબર છે કે અમારા હડતાલ પાડવાથી કેટલા લોકોને તકલીફો પડવાની છે, પણ છતાં પણ જો એમને બહુ સારી રીતે ખબર છે કે અત્યારે અવાજ નહીં ઉઠાવીએ તો આ પ્રશ્ન તો દિવસે ને દિવસે વધુ ગંભીર બનતો જ જવાનો છે. કારણ કે આ છે ને એક ફક્ત ને માત્ર કોઈ મેડિકલ ક્ષેત્રમાં કામ કરતી એક દીકરીનો પ્રશ્ન નથી. આ આપણો ભારત દેશ છે જ્યાં દર 16 મિનિટે એક બળાત્કારની ઘટનાનો કેસ નોંધાય છે અને એ એક કેસ તો દર 16 મિનિટે નોંધાય છે. થતા કેટલા હશે એ તો ભગવાન જાણે, કારણ કે મોટા ભાગના બળાત્કારને આ બધા શોષણોની ઘટનાઓ એવી છે ને કે એ પોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી, એ ફરિયાદ એની નોંધાતી નથી. એટલે આ જ દેશ છે જ્યાં દરેક ઉંમરનું 2 મહિનાથી લઈને 82 વર્ષના દાદીમા સુધીના ઉંમરની કોઈ સ્ત્રી અહીંયા સુરક્ષિત નથી. અને બેન, આ હું સમાજની વચ્ચે કામ કરું છું, લોકોની વચ્ચે રહું છું. તમે પણ અહીંયા હાજર છો, હું પણ અહીંયા હાજર છું, ડોક્ટર છે, વકીલ બહેન છે, અને બધાને હું અહીંયા જરાય અતિશયોક્તિ સાથે નથી કહેતી કે બધાને જિંદગીમાં ક્યાંક ને ક્યાંક તો 100% આવો કોઈ કડવો બલાત્કારનો નહીં પણ ક્યાંક ને ક્યાંક મહિલા તરીકે શોષણ ભોગવવાનો, ક્યાંક આવા અત્યાચારો સહન કરવાનો વારો આવ્યો જ છે. એટલે આ અવાજ ઉઠાવવાની જે વાત છે, આ વિરોધ કરવાની વાત છે, આ એ દરેક સ્ત્રી માટે, તમારા ઘરની દરેક સ્ત્રીએ પોતાના માટે તો કરવાનું જ છે, પણ દરેક ભાઈએ પોતાની દીકરી, બેન, માં બધાના માટે આ અવાજ ઉઠાવવાનો પ્રશ્ન છે. આ વાત કોઈ મેડિકલ ક્ષેત્ર પૂરતી સીમિત નથી, કારણ કે આપણી બેન ટેવ છે જ્યાં સુધી આપણા પર રેલો ના આવે ને ત્યાં સુધી આપણે જાગતા નથી. અને પાછું જાગીએ છીએ તો થોડા સમય માટે ઉથલ પાથલ કરીએ, બૂમ બરાડા કરીએ, પણ ક્યાંક ને ક્યાંક એ વાત સમય જતા ઠંડી પડી જાય છે. અને પાછું જ્યાં સુધી બીજી કોઈ મોટી ઘટના ના થાય, આ ઘટનાને જુઓ તો ખરા, નિર્ભયા 2.0 તમે સોશિયલ મીડિયા પર જુઓ ને તો આ ઘટનાને નિર્ભયા 2.0 તરીકે લોકો વાત કરે છે. અરે શું આ કોઈ પિક્ચરની કે સિરિયલની સિક્વલ છે કે નિર્ભયા 2.0? આપણે ફરીથી હજુ નિર્ભયા 3 થવાની પણ રાહ જોવાની છે કે આવી ઘટનાઓ વધતી જાય, પોતાનો વારો ના આવે ત્યાં સુધી કોઈ જાગશે નહીં. એટલે ફરીથી કહું છું કે આ કોઈ મેડિકલ ક્ષેત્રનો કે કોઈ કલકત્તાની એક દીકરીનો પ્રશ્ન નથી. નિર્ભયા કાંડ થયો, એના 2012માં ઘટના થઈ, 2020માં એના ગુનેગારોને ફાંસીની સજા થઈ. કદાચ આ દીકરી એ સમયે 19 વર્ષની હશે, અત્યારે જે 31 વર્ષે એની જોડે આ ઘટના થઈ, એને પણ એ વખતે સ્વપ્ન સેવ્યા હશે કે કઈ નહીં, આટલો વિરોધ થાય છે, આટલું થાય છે. સમય જતા ક્યાંક ને ક્યાંક સમાજ બદલાશે, સમાજ બદલાશે, લોકો બદલાશે, સમય સમજશે. પણ આંકડા તો જુઓ કે ક્યાં આ ઘટનાઓ ઘટવાની જગ્યાએ 2020ની સાલથી અત્યારના સમય સુધી તમે આંકડાઓ જુઓ કે વધી જ રહી છે અને ક્યાંય આપણામાં પરિવર્તન આવી નથી રહ્યું. એટલે જો હવે નહીં જાગીએ, હવે નહીં સમજીએ અને દરેક જણ મજબૂત બુલંદ અવાજ નહીં ઉઠાવે તો આ બધાનો વારો પડવાનો જ છે. અને આ ભવિષ્યમાં આજે નહીં 50 વર્ષે પણ આ ભારતની દીકરી સુરક્ષિત નહીં અનુભવે. સોનલબેન, કોઈ એક્ઝામ્પલ છે કે કોઈ રાજનેતા છે, કોઈ જે તે જાતિ જ્ઞાતિ સાથે જોડાયેલો છે અને એના વિરુદ્ધમાં કોઈ એવી અપમાનજનક ટિપ્પણી કરવામાં આવે છે, આખો સમાજ એકત્રિત થઈ જાય, આખો સમાજ રસ્તા પર આવી જાય, માફી માંગવી પડશે, તમારે આ કરવું પડશે. આવી અનેક ઘટનાઓ આપણે જોઈ છે. આ દીકરીના સાથે જે થયું એ બર્બરતા ચલાવી ન લેવાય તે પ્રકારની આખી એ જે ઘટના સામે આવે છે, આ આખી બધી તમામ મહિલાઓનું અપમાન છે એક રીતે જોવા જઈએ તો. અને છતાં પણ એક ચોક્કસ વર્ગ, માત્ર તબીબો ન્યાય માંગી રહ્યા છે, તબીબો સુરક્ષા માંગી રહ્યા છે. તમને શું લાગે છે માત્ર તબીબો જ અસુરક્ષિત છે, બાકીની મહિલાઓ સુરક્ષિત છે? આ ઘટના કોઈની પણ સાથે થઈ શકે છે, શા માટે આપણે બધાએ મૌન રહેવું જોઈએ? પહેલી વાત તો હું એ કહીશ કે આ ભારતની દીકરી હતી ને આપણી પણ દીકરી હતી અને આપણે બધાએ એના માટે સેન્સિટાઇઝ થઈ અને એક પગલું ઉપાડવું જોઈએ. ખાલી માત્ર ને માત્ર તબીબો અત્યાર સુધી પોતે રોડ ઉપર બેઠા છે અને ખાસ કરીને જે પ્રમાણે બાંગ્લાદેશ જેવી ઘટના જે પશ્ચિમ બંગાળમાં બની કે જે રોડ ઉપર બેઠા એના માટે પણ આટલા મોટા સંખ્યામાં 1000 ઉપરોથી ટોળું આવીને એમને પણ ખદેડી કાઢ્યા અને જે પ્રમાણે તોડફોડ કરવામાં આવી છે, કદાચ આપણે આખા હચમચી જઈએ છીએ કે કદાચ આપણને નવાઈ
લાગે છે કે આપણે આઝાદ દેશમાં છીએ. ખરેખર એક આંદોલન કરવું, જે તબીબો આંદોલન કરી રહ્યા હતા, એમને ખાલી પોતે એક મૌન રીતે, સારી રીતે, કોઈ આક્રોશ નથી કર્યો. ભણેલા ગણેલા ડોક્ટરો કે જેને તમને સહેજ પણ વાગે છે તો તમે એમની પાસે ધસી જાઓ છો. એ તમને આશ્વાસન આપે છે, તમને કેર અને કન્સર્ન કે તમને કંઈ નહીં થાય, અમે તમારી પડખે છીએ. રાત દિવસ વ્યક્તિ કામ કરતા વ્યક્તિઓ સાથે એ પોતે આંદોલન કરતા એમની સાથે જોડાવું જોઈએ. એની જગ્યાએ એ લોકોને જે ખદેડવાની જે ઘટના થઈ છે એને હું પહેલા તો ખૂબ જ વખોડું છું. અને જે આ ઘટના બની છે, જે દીકરી છે એ દીકરી ભારત દેશની દીકરી છે, દરેક માની દીકરી છે, દરેક દીકરીની બહેન છે અને દરેકની પુત્રી છે. બધાએ આગળ આવવું જોઈએ, માત્ર તબીબોએ નહીં, અને બધા લોકોએ. અને ક્યાંક ને ક્યાંક તોરલ એવું પણ છે કે જે પ્રમાણે પશ્ચિમ બંગાળમાં બીજી જે મહિલાઓ છે એ લોકોએ પણ પોતાનો વિરોધ જતાવવાનો કોશિશ કર્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મીડિયા જે ઉજાગર કરે છે, મીડિયાને પણ દબાવવાની કોશિશ કરવામાં આવી છે. ત્યાં એક સ્વતંત્ર રીતે તપાસ ન થાય એવા પ્રયત્ન કરવામાં આવે છે. જ્યાં ડોક્ટર ફેટર્નિટી એવું ચોખ્ખું કહી રહ્યું છે કે ગેંગરેપ થયો છે, દીકરીના ચશ્માના ટુકડા પણ એની આંખમાં ઘૂસી ગયા છે, ત્યાં સુધી કોને બચાવવા માટે? શું એવું લાગી રહ્યું છે કે સંજય રાણા કે જે લોઅર મિડલ ક્લાસમાંથી આવતો વ્યક્તિ છે એને બચાવવા માટે 1000-2000 નું ટોળું રોડ ઉપર આવે? આ કોને બચાવવાની વાત થઈ રહી છે? કદાચ જૂના મેં ન્યૂઝમાં જોયું છે કે પહેલા અહીંયા આગળ પેલી બ્લુ ફિલ્મ બનાવવામાં ઉતારવામાં આવતી હતી. આવું અત્યારે ન્યૂઝની અંદર છે. પહેલા પણ ઘણા લોકોએ આત્મહત્યા કરી છે અને એને ખૂન થયા છે અને આત્મહત્યામાં થપાવવાની કોશિશ થઈ છે. આવી ઘણી બધી ઘટનાઓ છે. તો શું અત્યાર સુધી આ જે ઘટના હતી, આ દીકરી જે પોતે એનો જીવ ગુમાવ્યો છે, શું જાણતી હતી? કોણ હતું? કેટલા લોકો હતા? એના માટે કોને રાહ જોવાની? શું પોતે ગુજરાત, જયારે કોલકાતા હાઈકોર્ટે સુઓ મોટો લીધો છે, નામદાર સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ શાસન પશ્ચિમ બંગાળમાં લાદવું જોઈએ, દરેક તબીબને, દરેક દીકરીને જે 36 કલાક કામ કરતી હોય છે, દીકરીને સેફટી સિક્યોરિટી મળવી જોઈએ. નહીં કે એના હોસ્ટેલમાં છે એટલે એની સિક્યોરિટી નહીં. એ ભણેલી ગણેલી, એના મા બાપે એના સપના, પોતાના સપના માટે એને ત્યાં મૂકી છે. દરેક સ્ત્રીની એવો અત્યારે એવું કહેવામાં આવ્યું કે એ લોકોને નાઇટ ડ્યુટી ના આપો. કેમ ના આપે ભાઈ? પુરુષ અને સ્ત્રી સમોવડા છે. એ નાઇટમાં બી કામ કરી શકે, ગમે તેવા કપડાં પણ પહેરી શકે, અડધી રાતે બી. તમે છોકરાઓને સમજાવો, તમે સુરક્ષા આપો. પશ્ચિમ બંગાળ આખું ફેલ ગયું છે. અત્યારે હાથરસની ઘટના વખતે મમતા બેનર્જી બૂમો પાડી પાડીને રોડ ઉપર રેલીઓ કાઢતા હતા. અત્યારે ક્યાં જતા રહ્યા છે? અત્યારે આવવાની જરૂર છે. તમે કદાચ રોજ હચમચી જવાય છે. હું બિંગ અ લોયર છું. આ વસ્તુની કાલથી લઈને 4 દિવસમાં ડિબેટો કરીને માણસને દુઃખ થાય. આપણને એમ થાય કે વ્યક્તિ કેવી રીતે તડપતું હશે. તમને કોઈ ના ગમતું હોય ને અડી જાય તો તમારાથી સહન નથી થતું. તો અત્યારે આ પરિસ્થિતિની અંદર બધાએ બહાર આવવું જોઈએ, બધાએ આક્રોશ ઉભો કરવો જોઈએ અને તાત્કાલિક ધોરણે પગલાં લેવાવા જોઈએ. સામાજિક કાર્યકર પ્રતિભાબેન દેસાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને અભિનેતા હર્ષલ માંકડ પણ આપણી સાથે જોડાયા છે. આપ બંનેનું પણ સ્વાગત કરીએ છીએ. પ્રતિભાબેન, હું આપની પાસે આવવા માંગીશ. જે રીતે તબીબો અત્યારે હડતાળ પર ઉતર્યા છે તેમાં પણ મતમતાંતર આપણે જોઈ રહ્યા છે. અનેક લોકો એવું પણ કહી રહ્યા છે કે હડતાળ છે, દર્દીઓનો શું વાંક છે, દર્દીઓને હાલાકી પડી રહી છે, પરંતુ આજે તબીબો અસુરક્ષિતતાનો ભાવ અનુભવી રહ્યા છે. તેમને લાગી રહ્યું છે કે એક દીકરી સાથે, એક તબીબ સાથે આવું થઈ શકે છે તો અન્ય જે મહિલા તબીબો છે તેમની સાથે પણ કોઈ પણ ઘટના બની શકે છે. એટલા માટે એક ચોક્કસ કાયદો બનાવવાની, સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ વારંવાર આ સવાલ એટલા માટે પૂછવામાં આવી રહ્યો છે કે અન્ય જે કામ કરતી મહિલાઓ છે, અન્ય ભણવા જતી જે દીકરીઓ છે, જે કોલેજ જાય છે, શાળાએ જાય છે, એ પણ સુરક્ષિત નથી. સુરક્ષાને લઈને વ્યવસ્થા કડક કરવાની જવાબદારી મને લાગે છે કે સત્તાપક્ષની, તંત્રની બેશક છે, પરંતુ એ વ્યવસ્થા ઉભી કરવા માટે હવે આપણે હડતાળો કરવી પડશે, આંદોલનો કરવા પડશે. ત્યાં સુધી એ બધું થશે જ નહીં એવી સ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે હવે. તો સૌથી પહેલા તો હું આ ઘટનાને વખોડું છું. ખૂબ જ નિંદનીય અને એટલી ખરાબ કૃત્ય થયેલું છે કે જેનાથી આખું ભારત એક સ્તબ્ધ થઈ ગયું છે. દરેક સ્ત્રી પોતાની જાતને અસુરક્ષાની ભાવના મહેસૂસ કરે છે. તમે એમ સમજો કે આપણા આ ભારત દેશ છે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે. એ કોલકાતા શહેર છે જ્યાં દેવી પૂજા માટે આટલું વધારે મહત્વ છે. એ જ કોલકાતા શહેરમાં આટલી હીનતાથી એક દીકરીને પીખવામાં આવી અને કેટલા વૈશી લોકો હશે જેને આ દીકરીને પીખી છે. હું સમાજને પણ કહીશ કે આ આપણા ભારત દેશની દીકરીનો સવાલ છે, નહીં કે ડોક્ટરનો કોઈ સવાલ છે. આ કોઈ એડવોકેટ્સ સાથે પણ થઈ શકે, કોઈ એન્જિનિયર સાથે પણ થઈ શકે, કોઈ સામાન્ય કાર્યકર સાથે પણ થઈ શકે, કોઈ નોકરિયાત સાથે પણ થઈ શકે. હવે જાગવાનો સમય આવી ગયો છે. હું આગળની વાત કરીશ કે આગળ
અરુણા શાનબાગ કેસ મુંબઈમાં થયેલો હતો, જે 1948 માં થયો હતો. ત્યાં એક તબીબ મહિલા હતી જે પોતાનું કામના સ્થળેથી નર્સિંગ હતી, કામના સ્થળેથી ઘરે જતી હતી. એ સમય દરમિયાન ત્યાં સફાઈનો જે કામ કરતો હતો હોસ્પિટલમાં, એ એમને ખેંચીને ટોયલેટમાં લઈ જાય છે અને ત્યાં એની સાથે પાશવી બલાત્કાર કરે છે. જ્યારે એ અરુણા પોતાનું પ્રોટેસ્ટ કરે છે, પોતાને એનાથી રક્ષણ મેળવવાની કોશિશ કરે છે, ત્યારે એક કૂતરાને બાંધવાની ચેનથી લઈને એનું ગળું દબાવે છે અને એને મારવાની કોશિશ કરે છે. એ સમય પર એ અરુણા કોમામાં જતી રહી છે. 1948 થી લઈને આજ સુધી 2015 સુધી એ મૃત્યુશૈયા પર રહી છે. એ સમજો કે એની કેટલી પીડા થઈ હશે. એ એક વખત આવી સ્ત્રીઓનો બલાત્કાર નથી થતો. બલાત્કાર પછી આવી કેટલી શાનબાગના કેસ છે, કેટલી અરુણા છે જેનો રોજ બલાત્કાર થઈ રહ્યો છે. ત્યારબાદ આપણે કેસ જોશું હૈદરાબાદનો. ડોક્ટર પ્રિયંકા રેડ્ડી પોતાનું કામ પતાવીને જે ઘરે જતી હતી અને ટોલ નાકા પાસે જેની સ્કૂટી ખરાબ થાય છે, અને આપણને ઘટનાનું ધ્યાન જ છે કે વૈશી દરિંદાઓ એને લઈને જાય છે, એના પર રેપ કરે છે, ગેંગ રેપ કરે છે અને ત્યારબાદ એને સળગાવીને ફેંકી દે છે. શું આપણા દેશની સ્ત્રીઓની આવી હાલત છે? આ શક્તિ છે કે તમે સ્ત્રીઓને ભોગનું સાધન સમજો છો? જ્યાં પણ તમને દેખાય ત્યાંથી ઉચકો, તમારું મનોરંજન કરો ને એને ફેંકી દો, એને સળગાવી દો. આ જ ઘટનામાં આપણે આ જ દીકરીની વાત કરીએ, કોલકાતાની દીકરીની, તો એના પગ 90 ડિગ્રી સુધી વાળી દેવામાં આવે છે. એના ચશ્માના ગ્લાસ એની આંખમાં ઘૂસી જાય છે. એને સૌથી વધારે ઈજા થાય છે. તમે સમજો કે કેટલી વૈશીપણાથી એના પર રેપ થયું હશે. જે રેપ કરનાર લોકો છે એ કેટલા વિકૃત હશે. એ દીકરીને કેટલું દુઃખ થયું હશે. જે દીકરીની માએ એને જન્મ આપ્યો છે, સમજો એના કાળજા પર શું વીતી હશે. હવે દેશના દરેક લોકોએ જાગવાની જરૂર છે. મમતા સરકારે રાજીનામું આપવું જોઈએ. એ નિષ્ફળ થઈ છે. આની પહેલા સંદેશ ખાલીની ઘટના હોય કે બીજી કેટલીઓ ઘટના છે ત્યાં સ્ત્રીઓ સુરક્ષિત નથી. ત્યાં સ્ત્રીઓનું કોઈ માન સન્માન જળવાતું નથી. લોકોને સુરક્ષા નથી આપી શકતા. મમતા બેનર્જી પાસે હોમ ડિપાર્ટમેન્ટ છે, માઇનોરિટી ડિપાર્ટમેન્ટ છે, હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, તો શું સુરક્ષા કરે છે? જ્યારે ત્યાંના એક ડીન પર આરોપ મૂકવામાં આવે છે અને એને રાજીનામું માંગવામાં આવે છે, ત્યારે બીજા જ દિવસે એ ફરી વખત બીજી પોસ્ટ પર એને લઈ લેવામાં આવે છે. તો આ ઘટના શું કહે છે? જ્યારે સામાન્ય જે બીજા એના સાથી ડોક્ટરો હોય છે એ હડતાલ પર બેસે છે, શાંત હડતાલ પર બેસે છે, ત્યારે ગુંડાઓ આવીને એને ધગેડે છે. તો આ ગુંડાઓ કોના છે? જે સંજય છે એ સંજય ખૂબ વિકૃત માનસિકતાનો વ્યક્તિ છે, જેને 4 લગ્ન કર્યા છે, એની 3 બહેનો છે, એની માતા સાથે એનું બનતું નથી. આસપાસના પડોશીઓ સાથે વાત કરવામાં આવે તો એ ઘણા લોકો સાથે એને પોલીસના નામે ઠગી કરી છે. પોલીસની બાઇક લઈને પોતે પોલીસ અધિકારી છે એમ બનીને ફરતો હતો. પોલીસ ક્વાર્ટર્સમાં રહેતો હતો. પોલીસ ક્વાર્ટર્સ કોના નામ પર એને અલર્ટ કરવામાં આવ્યું છે? પોલીસ બાઇક છે તે કોના નામ પર એને અલર્ટ કરવામાં આવ્યો છે? એ પોલીસ અધિકારી નહોતો, એ વર્ગ 4 નો હતો. એમ છતાં બી એને ક્વાર્ટર્સ અલર્ટ થાય કે નહીં થાય એના પર શંકાની વાત છે. અને કોણ વ્યક્તિઓ છે જે આને છાવરે છે? ત્યાંના રાજકીય લોકો, રાજકીય વગો ધરાવતા પોલીસ અધિકારીઓ કે કોણ જે પણ વ્યક્તિઓ હોય એને ખુલ્લા પાડવાનો સમય આવી ગયો છે. ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ અને સક્ષમ સીબીઆઈ તપાસ ત્યાં થવી જોઈએ. આખા દેશે આ ભારતની દીકરીના ન્યાય માટે બહાર આવવાની જરૂર છે. હું તમારી ચેનલના માધ્યમથી તોરલ સમગ્ર દેશને વિનંતી કરીશ કે વાડીઓમાં નહીં બંધાવ. ડોક્ટર, એડવોકેટ, એન્જિનિયર, સમથિંગ કોઈ વસ્તુમાં નહીં જાઓ. બસ ભારતની દીકરીને બચાવવા માટે આગળ આવો. આવા વેસી દરિંદાઓને જાહેરમાં ફાંસી થવી જોઈએ. તો જ મારી દીકરીઓ સુરક્ષિત રહેશે. ને તે કોઈ માં પોતાની સંતાનને ઘરની બહાર નહીં મૂકશે. કોઈ દીકરીને એવું નહીં સપનું જોશે કે મારી દીકરી એન્જિનિયર બને, એડવોકેટ બને, ડોક્ટર બને કે કોઈ આગળ વધે. જો દીકરીઓને બહાર તમે એક વખત વિચારતા હોય કે સારું પ્લેટફોર્મ મળે તો એની સુરક્ષા માટે હવે એક થવાની જરૂર છે. તો મહેરબાની કરીને હું મારા સમાજને વિનંતી કરીશ કે આવો આપણે આખો ભારત દેશ મળીને આ દીકરીની સુરક્ષા માટે પ્રોટેસ્ટ કરે. હર્ષલભાઈ, સમાચાર માધ્યમોમાં અમારા ત્યાં સામાન્ય રીતે એવું હોય છે કે આજે કોઈ બહુ જ મોટી ઘટના બને તો એની હેડલાઇન્સ બને છે અને ત્યારબાદ જેમ જેમ બીજી ઘટનાઓ આવતી જાય તેમ તેમ એ હેડલાઇન્સ પહેલા નંબરથી બીજા નંબરે, બીજા નંબરથી 5મા નંબરે જાય છે. એ જ રીતે આપણે સમાચાર પત્રોમાં જોતા આવીએ છીએ કે પાના બદલાતા જાય છે. એ સમાચારની જે સાઇઝ હોય છે તે નાની થતી જાય છે.
હવે આપણા બધાની માનસિકતા જાણે આ પ્રકારની થઈ ગઈ હોય ને એવું લાગી રહ્યું છે. હવે આપણે એવું જોઈ રહ્યા છીએ કે આ પ્રકારની જ્યારે ઘટના બને ત્યારે આખા દેશમાં જ્વાળા હોય, આખા દેશમાં ગુસ્સો હોય, આક્રોશ હોય. સાંજ પડતા પડતા બધા પોતપોતાના કામોમાં લાગી જાય છે. બીજા દિવસે થોડું ભૂલાય, ત્રીજા દિવસે થોડું ભૂલાય અને પછી એ ઘટના સાવ ભૂલાઈ જાય છે. આ ઘટના યાદ રહે છે માત્ર તે પરિવારને જે પરિવાર સાથે આ ઘટ્યું હોય, અથવા પછી જે રીતે અત્યારે તબીબો રસ્તા પર ઉતરી આવ્યા છે ને કારણ કે આ તબીબ પ્રોફેશનમાંથી હતા દીકરી, એટલા માટે હવે તબીબોને પણ એમની સુરક્ષાને લઈને ચિંતા થઈ રહી છે, એટલા માટે એ લોકો પણ હવે આગળ આવ્યા છે. બાકીના લોકો હવે જાડી ચામડીના થઈ ગયા છે અને આ જ રીતે લોકોની માનસિકતા બદલાતી રહેશે તો એ સમાજ માટે લાલબત્તી છે. હર્ષલભાઈ, હું આમ તો શબ્દોનો માણસ છું, પણ આજે મારી પાસે શબ્દો નથી એટલે હું નવાઝ દેવબંધીના શબ્દો ઉધાર લઉં છું. ચલતે ઘર કો દેખને વાલો, फूस का छप्पर आपका है. फूस એટલે घास. आग के पीछे तेज हवा है, आगे मुकद्दर आपका है. उसके कत्ल पे मैं भी चुप था, मेरा नंबर अब आया. मेरे कत्ल पे आप भी चुप हो, अगला नंबर आपका है. આપણી એક એવી માનસિકતા ઉપર થઈ છે કે મારા ઘરે નથી થયું ને એટલે આપણે છાપું વાંચી, ટીવી જોઈ, આવું મહામંથન સાંભળી અને જમીને ચર્ચા કરતા કરતા સુઈ જશું. આપણે હિપોક્રેટ્સ છીએ, ખોખલા છીએ, નાટકીય છીએ. મારા નામ નીચે તમે કદાચ અભિનેતા લખ્યું હશે, પણ આપણે બધી જ પ્રજા આમ જુઓ તો અભિનેતા છીએ અને બહુ સરસ અભિનય કરીએ છીએ. કદાચ આ જ ચર્ચામાં આપણે ધર્મ આંદોલન લઈ આવશું. આપણે તો કલકત્તાની વાત કરીએ છીએ, આપણા ગુજરાત રાજ્યમાં એક શૈક્ષણિક સંસ્થામાં પણ આવી ઘટના બની હતી. અત્યારે ક્યાં કોને સજા થઈ આપણને ખ્યાલ નથી, ભૂલી ગયા આપણે વાર્તા, આપણે બસ ભૂલી જઈએ છીએ. ડોક્ટરો રસ્તા પર આવ્યા પોતાની ફરજ મૂકીને, એના લીધે કોઈ વ્યક્તિ ગુજરી જશે તો એનું જવાબદાર કોણ સર? આ જ ડોક્ટરો, મને ડોક્ટર પ્રત્યે વિરોધ ઉપર આંદોલન પ્રત્યે પૂરતું માન છે, પણ આ જ ડોક્ટરો સર જયારે કોઈ બીજી જગ્યાએ ઘટના થઈ હોય ત્યારે કદાચ એ ચૂપ હોય તો બીજા લોકો અત્યારે કેમ નથી બોલતા એની અપેક્ષા પણ ન રાખવી જોઈએ, કારણ કે આપણે વાડામાં બંધાયેલા છે છીએ. આપણે ભારતની બહાર ભારતીય છીએ, ભારતની અંદર પ્રાંતીય થઈ જાય છીએ, પ્રાંતની અંદર જ્ઞાતિ વાઇઝ આપણે એ સમાજમાં રહીએ છીએ કે ફ્લેટ નોંધાવા પહેલા તમારી જ્ઞાતિ કેવી પડે, ત્યાં તમે કઈ જગ્યાએ એકતાની વાત કરી શકો સર? કોઈ એક દીકરી, આજે ન્યૂઝ પણ એવા બને છે કે તબીબ દીકરીની બળાત્કાર, તબીબની ભારતની એક દીકરી છે, એક માનવ સમાજ, એક માનવનું થયું છે. આજે કદાચ છોકરીની બદલે કોઈ છોકરાને પણ આવી રીતે કાપીને નાખી દેવો તો એ પણ ભ્રૂણ વસ્તુ જ છે. પણ આપણે સંવેદનહીન થઈ ગયા છીએ. આના માટે શું કરવું જોઈએ ચર્ચાનો કોઈ મિનિંગ નથી. આના માટે ઠોસ કદમ કોઈ પણ રાજ્ય સરકાર, સાહેબ નિર્ભયા કાંડ વખતે વિચારતા હતા આપણે કે ભાઈ બળાત્કારોને ફાંસી, બળાત્કારોને ફાંસી. તમે લિસ્ટ તો બનાવો સાહેબ કેટલા બળાત્કાર થયા અને કેટલી ફાંસી થઈ. આંગળીને વેધે ગણાશે નહીં સાહેબ એટલા ફાંસીના નિર્ણયો આવ્યા હશે, અને બળાત્કાર લગભગ આપણે બોલી છીએ ત્યાં 2 બળાત્કાર થઈ ગયા હશે. એટલો સરસ રેશિયો છે આપણા ભારત દેશનો. તો હું પણ એક દીકરીનો બાપ છું, મને પણ આવા સમાચાર સાંભળીને મને પણ ચિંતા થવા માંડી છે કે ભાઈ આ સમાજ ક્યાં જશે? આપણી દીકરી મોટી થાય એટલે આપણે કઈ ન થાય એટલે આપણને બસ સમાજ સુરક્ષિત છે, સમાજ સારો છે, પણ ક્યારે કોની દીકરીનો વારો આવશે ખબર નથી, ક્યારે કયા વ્યક્તિનો વારો આવશે ખબર નથી. અને મને સોલ્યુશન 2 જ છે, સજ્જડ નિર્ણય અને જ્યારે તમે મત આપો છો ત્યારે આ બધા સમાચારો કે આ બધા પ્રશ્નો છે એ સરકારને પૂછી શકો. કોઈ પણ સરકાર હોય, આપણે હંમેશા સામે સામે વાત છે, ભાજપ સામે કોંગ્રેસ, ભારત વર્સિસ પાકિસ્તાન, સાથે સાથેની વાત જ નથી. આ નિર્ણયમાં કોઈ પક્ષાંતર હોય જ નહીં સાહેબ. બધા પક્ષોએ સાથે મળીને, હું તો કહું છું દરેક રાજ્યના મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રીને આ પત્ર લખવો જોઈએ કે આનો નિર્ણય જલ્દી કરો. બીજા કોઈ પણ નિર્ણય અટવાશે. તમે વિચાર કરો કે આ જ વસ્તુ કોઈ આર્મીની કોઈ ગર્લ સાથે થઈ હોય અને આર્મીવાળા બધા હડતાળ પર ઉતરી જાય કે ભાઈ હવે અમે નહીં કામ કરીએ, તો આ સોલ્યુશન નથી સાહેબ. કોઈ હડતાલ પર ઉતરવું કે વિરોધ એ સોલ્યુશન નથી. નક્કર પરિણામો લેવા પડશે. એના માટે દરેક પ્રજાના, દરેક વ્યક્તિએ આપણો નાગરિક ધર્મ છે, જેમ હક છે આપણે માંગીએ છીએ કે આમ ન થવું જોઈએ, રસ્તા ખાડા નથી હોવા જોઈએ, ના છે, તો સાહેબ આપણી ફરજ પણ છે સર. મોરબીના પુલમાં આ બધી ઘટના બની સર, તો ત્યાર પછી મીણબત્તી લેવા કરતા કયા વ્યક્તિઓ મોરબીના અધિકારીઓને પ્રશ્નો પૂછ્યા સર? આપણી જવાબદારી છે. કલકત્તા આપણે કોઈ ઓળખીતા હોય ફોન કરી લઈ, શું છે ભાઈ અહીંયા તો બહુ તોફાન છો, એસીમાં વાત કરીને સુઈ જશું, તો એ તોફાન તો ચાલુ જ રહેવાના છે. આજે તમારા કાલ તમારા ઘરે હશે, અગલા નંબર આપકા હે. તો એક સજ્જન નિર્ણય લેવો જોઈએ. જો હોમ મિનિસ્ટ્રી હોય ત્યાં સુધી દરેક નાગરિકોએ સતત પ્રશ્ન પૂછવા જોઈએ, સોશિયલ મીડિયાના માધ્યમથી, રૂબરૂ, પત્રો દ્વારા સરકારને પોતાનું કામ ચાલુ રાખીને પ્રશ્ન પૂછવા જોઈએ. આપણે શું કામ એવું કામ કરીએ કે લોકો આપણે પ્રશ્ન કરે છે? આ કોઈ એવો નિર્ણય નથી સર. તમને કોઈ ક્રિકેટર ક્રિકેટ રમતો નથી તો એ રિટાયર થઈને જવાબ નથી દેતો, એ પરફોર્મન્સ આપીને જવાબ દે છે.
તો આપણે પરફોર્મન્સ આપીને જવાબ દેવું છે, હડતાલ પાડીને કે કામ મૂકીને નહીં. સર, આ દીકરી માટે લડવાનું છે. તમે એટલીસ્ટ દીકરી માટે પ્રશ્ન છે તો તમને ખબર છે તમારા ગામમાં અભયમનો નંબર ચાલુ છે કે નહીં, છોકરીઓને બચાવવા આવે છે કે નહીં, નવરાત્રીમાં રાત્રે 2 વાગે તમારા દીકરી માટે શું સેફટી છે, તમારા પોલીસ કર્મીઓ કોઈ વ્યક્તિઓ છે ને પૂછ્યું છે કે ભાઈ દીકરીને બચાવવા? અચ્છા, તમે જેટલા લોકો મહામંથન જોવે છે એ લોકોને કોકને પૂછજો કે તમારી બેનને કોઈક ઉપાડી જાય તો તમને એફઆઈઆર કરતા આવડે છે? આ મૂલ્ય શિક્ષણ આપણે શિક્ષણ આપ્યું જ નથી આપણે દીકરીઓને કે આપણા દીકરાઓને. દીકરાઓને શિક્ષણ નથી આપ્યું કે કેળવણી નથી આપી એટલે જ આ તકલીફ પડી છે. તો જેટલા લોકો મારી વાત સાંભળે છે એ કલકત્તાના હોય, ગુજરાતના હોય, ઉત્તર પ્રદેશના હોય કે મહારાષ્ટ્રના, પંજાબના હોય, દીકરી બચાવી એ માત્ર પોલીસ વાળાનો કે નરાધમોથી બચાવવા માટે કે કોઈ સરકારનો એકલાની ફરજ નથી, આપણી પણ ફરજ છે. શું કામ આપણે સરકારની કોઈની રાહ જોઈ છે? એટલે આ જાગવાનું છે, હવે વાતો નથી કરવાની. મિતાલીબેન, આપણે ગુજરાતમાં છીએ, આપણે હંમેશા એવું કહીએ છીએ કે ગુજરાત ખૂબ સુરક્ષિત છે અને સાચા અર્થમાં અન્ય રાજ્યોની સરખામણીએ સુરક્ષિત છે પણ ખરું, પરંતુ બળાત્કારની ઘટનાઓ આપણા ત્યાં નથી ઘટતી એવું આપણે નહીં કહી શકીએ. આપણા ત્યાં પણ આ પ્રકારની ઘટનાઓ ઘટે છે. આ કોઈ એક રાજ્યનો મુદ્દો નથી, આ તમામ રાજ્યોમાં પેઠેલો સડો છે. મહિલાઓને જે હીન નજરે જોવામાં આવે છે, માનસિકતા હવે લોકોની ઘર કરી ગઈ છે. મહિલાઓ ચૂપ રહે છે અને તેમના પરિવારોના પુરુષો ચૂપ રહે છે. એટલા માટે આ જે વૃત્તિ છે તે સતત વધતી જઈ રહી છે અને આના માટે જો બધા એક નહીં થાય, બધા અવાજ નહીં ઉઠાવે તો આ પ્રકારની ચર્ચાઓ અટકવાની નથી. આ પ્રકારની ચર્ચાઓ ચાલ્યા જ કરશે. જે અત્યારે દિવસમાં 86 બળાત્કારનો રેશિયો છે એને 186 થતા સમય નહીં લાગે. એબ્સોલ્યુટલી. આઈ થિંક જ્યારે આ નિર્ભયાની ઘટના થઈ ત્યારે પણ આપણે બધા બહુ સાથે હતા અને ફાંસી સુધી જે સજા સંભળાવી ત્યાં સુધી મીડિયા હેડ સપોર્ટેડ અને ખૂબ જ એ ઇસ્યુને, જેમ તમે હમણાં વાત કરી કે ધીમે ધીમે હેડલાઇન્સ છે પાછળના ન્યૂઝ થઈ જતા હોય છે અને ઇટ લૂઝિસ ધ ફ્લેવર. પણ એ વખતે પણ મીડિયાને, થેન્ક્સ ટુ મીડિયા, કે એ લોકોએ એન્ડ સુધી લડત આપી અને એ જે ગંદુ કાંડ થયું હતું એને એના અંજામ સુધી પહોંચાડવા માટે મીડિયા ઇઝ ડેફિનેટલી વેરી વેરી રિસ્પોન્સિબલ. અધરવાઇઝ આપણા ત્યાં એ થયું હોત, એમને પણ સજા મળી હોત કે નહીં એ એક સવાલ છે. પણ નિર્ભયા પછી પર્સનલી મને એવું હતું કે હવે લોકો થોડા સજાગ થશે, ઇન્ક્લુડિંગ જે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા વાળી એજન્સીઝ છે એ લોકો પણ થોડા સેન્સિટાઇઝ થશે મહિલાઓના ઇશ્યુઝને લઈને અને કશે ને કશે મને એવું હતું કે હવે એટલીસ્ટ મહિલાઓની સેફટી થોડા અંકે તો બેટર થશે. પણ જ્યારે આ ઘટના હવે ફરી આવી છે ત્યારે ઘણીવાર હું વિચારતી હોઉં ત્યારે મને એમ થાય કે આપણી પાસે હવે બે જ પર્યાય છે. આપણી પાસે મિનિંગ કે આપણા દેશ પાસે, આપણા દેશના જે લો મેકર્સ છે, જે આ બધા લોઝ અને બનાવે છે અને એને ઇમ્પ્લિમેન્ટ કરે છે, એમની પાસે બે જ પર્યાય છે એઝ આઈ સી ઇટ. એક પર્યાય છે કે જેમાં આ ઇન્સિડન્ટને લઈને હવે આગળ આવી કોઈ ઘટના ના બને એના માટે કોઈક સ્ટ્રોંગ કોન્ક્રીટ સ્ટેપ્સ લેવાવા જોઈએ. હોસ્પિટલ હોય, એક ન્યૂઝ સ્ટુડિયો હોય કે દીકરીઓ જો રસ્તા ઉપર નીકળી હોય, રાતના બહાર ફરવા નીકળી હોય, જમવા નીકળી હોય, કામ પર નીકળી હોય, કશે પણ જો નીકળી હોય, ઇન્ક્લુડિંગ એમના ઘરોની અંદર, કારણ કે આપણે જાણીએ છીએ કે ઘરેલું હિંસા એ પણ એક બહુ જ મોટો ભાગ ભજવે છે દીકરીઓને જે એમની સ્થિતિ છે એને બગાડવામાં. એટલે આ બધી જ જે હિંસાની પ્રવૃત્તિઓ વિમેનના અગેન્સ્ટ આપણા દેશમાં ચાલી રહી છે, એક ઓપ્શન છે કે એ બધાના માટે કોઈ કડા નિર્ણયો લેવાવા જોઈએ. સોનલબેન સાથે છે, એ તમને કદાચ આંકડા આપશે કે ઘરેલું હિંસા, મારઝૂડ, એ બધાના કેટલા બધા કેસીસ હજી બી પેન્ડિંગ છે આપણા કોર્ટ્સની અંદર. આવી બધી નાની મોટી મોલેસ્ટેશન કે આ તે, એ તો આપણા માટે એક સાધારણ વસ્તુ થઈ ગઈ છે. તો આ બધી વસ્તુઓને પણ આ કેસની સાથે સાથે ફાસ્ટ ટ્રેક કરવું જોઈએ. આ બધી જે ગંદકી આવી ગઈ છે, લોકોના મનમાં એક એવું થાય કે શું થઈ જશે, બહુ તો કેસ કરશે, એફઆઈઆર કરશે, એમાં પણ એ એફઆઈઆર પોલીસ લેશે કે નહીં લે, એમાં શું બધી સાઠગાંઠો થતી હશે આપણે બધા જાણીએ છીએ. તો એક સાઈડ તો આ વસ્તુને સિરિયસલી લઈને, કારણ કે આ મુદ્દો ખાલી ડોક્ટરોનો નથી, આ મુદ્દો ખાલી મહિલાઓનો પણ નથી. હું ઓલવેઝ જોઉં છું કે મહિલાઓની ઇસ્યુ આવે તો બધા એમ કે મહિલાઓ, પેનલિસ્ટ હોય મેજોરિટી બધા મહિલાઓ આવે, પણ આ દરેક ઘરના પુરુષો જે છે એમના પણ લાઈફમાં કોઈ મહિલા નથી, એમની બહેન દીકરીઓ કોઈ નથી કે એ લોકોને આ વસ્તુ અફેક્ટ નથી કરતી. અને જે પુરુષો
અસલિયતમાં પુરુષ છે ને એ પુરુષોને તો 100% આ વસ્તુ અફેક્ટ કરે છે. બંગાળમાં જે સતી પ્રથાની અગેન્સ્ટ લડવાવાળા અને એને નાબૂદ કરવાવાળા હતા એ રાજા રામમોહન રોય એક પુરુષ હતા, એટલે એ અસલી પુરુષ છે. આવા જે કામ કરે છે એને હું પુરુષ અને માણસમાં પણ ગણતી નથી. એટલે એક ઓપ્શન છે કે આપણે આ વસ્તુના માટે નિર્ણાયક પગલા લઈએ કે બીજી વાર આવા કોઈ ઇવેન્ટના માટે આપણે આ ડિબેટ ના કરવી પડે. અને બીજો ઓપ્શન એ છે કે જો આપણે આના માટે રિયલી ડેડિકેટેડ જ નથી તો પછી આ જે બધા કાયદા બનાવેલા છે ને, પીસીપીએનડીટી, ભાઈ સ્ત્રી ભ્રૂણ હત્યાને રોકવા માટે, બેટી પઢાઓ, બેટી બચાવો, બેટી કન્યા સુરક્ષા યોજના અને આ યોજના, તો પછી આ બધું જે ફેક છે ને એ બધી વસ્તુઓને બંધ કરી દો. કારણ કે ખોટા ખોટા તમે શું કરવા રાખો છો? વેન યુ ડોન્ટ વોન્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ, જ્યારે તમને કોઈ પણ કાયદાઓને ઇમ્પ્લિમેન્ટ નથી કરતા આવડતું કે તમારી એ ક્ષમતા નથી, તો પછી એ કાયદા રાખીને ખોટે ખોટી ટાઈમ વેસ્ટ શું કરવા કરો છો? અને તમે જાહેરમાં એલાન કરી જ દો કે ભાઈ આ દેશમાં દીકરીઓ બહેનો સેફ નથી. તમારી બેન દીકરીઓને સાચવવી હોય તો તમારા ઘરમાં રાખો અને ઘરમાં પણ તમે સાચવી શકતા હો તો રાખો. નહીતર પછી એમને જો તમારે ભણાવી ગણાવી હોય ને કેપેબલ બનાવી હોય, પુરુષની સાથે કંધાથી કંધા મળાઈને આગળ વધારવી હોય તો આ દેશમાં ભાઈ એવી દીકરીઓની જગ્યા જ નથી. અને અમે લોકો એવા નપુંસક દેશ છીએ કે અમે દીકરીઓની રક્ષા કરવામાં સક્ષમ જ નથી. આઈ એમ સોરી, મારી આ વખતે કદાચ લેંગ્વેજ બધાને હાર્શ લાગશે, મિતાલીબેન, આ જરૂરી છે. કદાચ આજે બધા ડોક્ટરોએ સ્પેસિફિક ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે, ક્યાંક કોઈ વ્યક્ત આ રીતે થઈ રહ્યું છે, કોઈ નથી થઈ રહ્યું, પરંતુ બધાના મનમાં સવાલો આ જ પ્રકારના છે અને તમારી વાત ક્યાંય ખોટી પણ નથી જ લાગી રહી. સોનલબેન, હું ઋત્વીબેન પાસે જોઈ પહેલા હું આપની પાસે આવવા માંગુ છું. અને સી હું એમ કહી રહી છું કે આજે બધા તબીબો જેમને પણ એમના દવાખાના બંધ રાખ્યા છે, મેં પણ એમાં સોલિડારિટીમાં જોઈન કરીને મારું ક્લિનિક બંધ રાખ્યું છે. કોઈને એમના પર્સનલ બેનિફિટ નથી આની અંદર. અમારે પણ રેવન્યુ લોસ થાય છે. એવું નથી કે સરકારી હોસ્પિટલો જ બંધ રહી છે. આ વખતે બધી પ્રાઇવેટ હોસ્પિટલ્સ, ક્લિનિક્સ પણ બંધ રહ્યા છે. પરંતુ સવાલ મિતાલીબેન અમે એ જ પૂછી રહ્યા છીએ. જી મિતાલીબેન, અમે સવાલ એ જ પૂછી રહ્યા છે કે આ માત્ર તબીબોનો પ્રશ્ન નથી, સુરક્ષા નથી, મહિલાઓ સુરક્ષિત નથી, અથવા આપણા દેશની એક દીકરી સાથે આવું બર્બરતા વાળું કૃત્ય થાય અને તમામ લોકો ચૂપ રહે, માત્ર તબીબો રસ્તા પર ઉતરી આવે, એ આપણી સમાજની સંસ્કૃતિથી સાવ વિભિન્ન વાત લાગી રહી છે. એટલા માટે આ સવાલ છે. સોનલબેન, એક પરિપત્ર આવ્યો હતો GMERS નો. હું આવું છું આપની પાસે ફરીથી એક વખત મિતાલીબેન. પરિપત્ર બાદમાં રદ કરી દેવામાં આવ્યો. એ પરિપત્રમાં વાહિયાત વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે મહિલા તબીબો છે તેઓએ સાંજ પછી એકલા બહાર ન નીકળવું, જો અનિવાર્ય છે અને બહાર નીકળવું પડે છે તો તેમને કોઈની સાથે નીકળવું. પરિપત્ર રદ થયો, પરંતુ પરિપત્ર બન્યો, પરિપત્ર જાહેર થયો, તેનો મતલબ કે માનસિકતા તો આ છે. મારું, તમારું, મિતાલીબેનનું કે આપણા પેનલમાં જેટલા પણ મહિલાઓ છે એ લોકોના કામ એવા નથી કે સાંજ પછી એમને બહાર જ નથી નીકળવાનું. આ તમે શું સાબિત કરવા માંગો છો? આ માનસિકતા, એના કારણે વધારે મહિલાઓને તમે પછાત ગણી રહ્યા છો, પછાત બનાવી રહ્યા છો. એક તરફ તમે આગળ વધારવાની વાત કરી રહ્યા છો અને પાછળથી શું દોરી ખેંચવાનો પ્રયાસ છે? શું માનસિકતા છે આ? પછી આ દેશમાં આપણે અપેક્ષા સુરક્ષાની કેવી રીતે રાખી શકીશું? આમાં એવું છે તોરલ કે કદાચ જયારે બાળકને જન્મ આપે છે ને માં, ત્યારે એને 64 હાડકા એક સાથે તોડીએ ને એટલી એને પીડા થતી હોય છે. હવે કોઈ સ્ત્રીથી મજબૂત તો કોઈ હોય જ ન શકે, કારણ કે જે સ્ત્રી આપણે જે પોતે જન્મ આપી શકે છે, જે આપણને જન્મ આપે છે, આપણે એવા જ પુરુષને, કદાચ આ પુરુષનું કોઈ અસ્તિત્વ નથી, એને સ્ત્રીની કુખે જન્મ લેવો પડે છે. પરંતુ આપણી જે સ્ત્રીઓની એ ભૂલ છે, અને અત્યારે પણ કહીશ કે એમાંથી બહાર આવવાની જરૂર છે. આપણે કુમળા છીએ, આપણે એકદમ કહેવાય કે નજાકત ભર્યા છીએ, પરંતુ આપણામાં દુર્ગા પણ છે અને દુર્ગા જેવી શક્તિ આપણે બતાડવી પડે અને એ પ્રમાણેનું વર્તન આપણે રાખવું પડશે. કારણ કે આ પુરુષો આપણને હંમેશા દબાવતા રહ્યા છે. કોઈ નેતાઓનો બફાટ નથી જોયો કે એને ટૂંકા કપડા પહેર્યા હતા, એને આવું પહેર્યું હતું એટલે બળાત્કાર થયો. અરે 2 વર્ષની છોકરીએ કયા ટૂંકા કપડા પહેર્યા હતા, 6 મહિનાની છોકરીએ કયા ટૂંકા કપડા પહેર્યા હતા? આ માનસિકતા, પુરુષોની માનસિકતા બદલવાની જરૂર છે. રોજ કહીને ડિબેટોમાં જ્યારે પણ આવવાનું થાય ત્યારે આવો મુદ્દો હોય છે. આપણને બહુ દુઃખ થાય છે કે આ મુદ્દા ઉપર આપણે ડિસ્કશન કરીએ છીએ. કેટલા વખતથી બૂમો પાડીને કહીને કહી રહ્યા છે કે લો, કાયદો ભણાવો. ખાલી ટ્રાફિક લાઇનની 4 સિગ્નલ બતાવીને લોને પૂરો કરી દેવામાં આવે છે, એ પણ પ્રી પ્રાઇમરીની અંદર.
કાયદો ભણાવશો તો બાળકો શીખશે કે આવી રીતે સ્ત્રીનું સન્માન કરવું. અને છોકરીઓની મા બાપ કરતા છોકરાના મા બાપે ચેતવાની જરૂર છે કે ભાઈ આ દીકરીઓનું સન્માન કરશે કે નહીં. અને આ માનસિકતા વાળો જે બી વ્યક્તિ જેને પરિપત્ર બહાર પાડ્યો ને એને પણ આમાં આરોપી તરીકે સામેલ કરવો જોઈએ. અને હવે સુઓ મોટોનો સમય છે. કોલકાતા હાઈકોર્ટે જણાવ્યું છે, પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટને રિક્વેસ્ટ કરીએ છીએ તમારા માધ્યમથી કે સુઓ મોટો થઈ અને મહેરબાની કરીને આખી ઘટનાની તપાસ થવી જોઈએ. કારણ કે આવી રીતે કદાચ આપણે બચી ગયા છીએ તોરલબેન. કારણ કે એવું કહી શકીએ કે જો એ વખતે આ લોકોએ જેવી રીતે 1000-2000 નું ટોળું આવ્યું અને જો એ વખતે કોઈ દીકરી કે કોઈ દીકરાને નુકસાન થયું હોત તો એ કદાચ એ ડરાવનો એકદમ જે બિહામણું સ્વરૂપ જે જોયું છે એ ડરી જવા જેવું છે. અને આ દીકરી સાથે જે વર્તન કર્યા બાદ કોને બચાવવા માટે આ કામ થઈ રહ્યું છે અને તેના માટે કેન્દ્ર સરકારે પણ પોતાની ધ્યાન રાખવી જોઈએ સુપ્રીમ કોર્ટ આગળ અને રાષ્ટ્રપતિ શાસન તાત્કાલિક ધોરણે લગાવી દેવું જોઈએ. કાયદો બનવો જોઈએ. દરેક સ્ત્રી માટે કાયદો છે. નવા કાયદા બન્યા એની અંદર પણ સેક્શન છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે કહેવાતા એનજીઓ જે ચોપડે ચાલે છે એના કરતા સમાજો, દરેક સમાજો આગળ આવે, પોતાના બાળકોને શિક્ષણ આપે, સ્ત્રી સશક્તિકરણની વાતો કરે, પોર્નોગ્રાફી બંધ કરવામાં આવે. આ વ્યક્તિએ 4 કલાક પોર્નોગ્રાફી જોઈ છે. આ પોર્નોગ્રાફી નો જયારે પીઆઈએલ કરવામાં આવી તોરલ ત્યારે તમને નવાઈ લાગશે કે અમારો બંધારણીય હક છે આ જોવું. એ પોતે ના પાડી અને એના કારણે પોર્નોગ્રાફી પરથી બેન હટ્યો. શું આપણા ભારતનો યુવા પોર્નોગ્રાફી જોઈ અને બળાત્કાર કરતો હોય, જે ભારતની દીકરીને આવી રીતે પીખી નાખતો હોય, તો એના માટે આપણે ફોન અને મોબાઈલ અને પોર્નોગ્રાફીના કન્ટેન્ટ આપણે બેન ના કરી શકીએ? કાયદાકીય રીતે તાત્કાલિક ધોરણે દરેક રાજ્યોની આજે માનનીય પ્રધાનમંત્રીએ પોતે કહેવું પડ્યું કે દરેક રાજ્યની સરકારો મહેરબાની કરીને સેન્સિટિવ બને અને સ્ત્રીઓને સશક્તિકરણ આપે અથવા સ્ત્રીઓની સુરક્ષા આપે અને એમની વિરુદ્ધમાં પગલા લે. કેવી પોતાની આપણે એવું કહી શકીએ કે કેવો બળાપો છે. આપણાથી આ સહન નથી થતું. તો એક્શન લેવા ખૂબ જરૂરી છે. કાયદો બનાવવા કરતા આ ઘટના ન બને. કાયદા તો બહુ મજબૂત છે, નવા એમેન્ડમેન્ટ આવ્યા છે, બધું જ છે, પરંતુ માનસિકતા ચેન્જ થવી એ બહુ જરૂર. સ્ત્રી ઉપભોગનું સાધન છે. રૂપાળી છે એને પ્રમોશન મળ્યું, દેખાવડી છે એટલે આગળ છે, એનું ચાલે છે. એની બુદ્ધિને ક્યારે પણ એને ચકાસવામાં નથી આવતી. જયારે શિવાજી મહારાજની માતા હતી ને એમને મહારાણા પ્રતાપ હતા, શિવાજી મહારાજ હતા, એમને એમની માતાઓએ બનાવ્યા છે. એ આપણે આજે પણ યાદ કરીએ છીએ. ભારતીય સંસ્કૃતિ ક્યાંય ને ક્યાંય ભૂલાતી જઈ રહી છે. પોર્નોગ્રાફી બેન થાય, આ દીકરીને ન્યાય મળે, સત્ય બહાર આવે, સીબીઆઈ જાંચ કરે. સીબીઆઈ ના અડધો કલાક પછી 1000 માણસનું ટોળું ઘૂસ્યું છે અને રાષ્ટ્રપતિ શાસન એકમાત્ર વિકલ્પ છે આ સ્ત્રીઓને સુરક્ષા આપવાનો. એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈએ આ ચર્ચામાં અને પછી આપણે આગળ વધીએ છીએ. એક દીકરીના ન્યાય માટે દેશવાસીઓ આખરે ક્યાં છે? આ ખૂબ જ ગંભીર સવાલ છે. એ જવાબ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમય છે બ્રેકનો. એક દીકરીના ન્યાય માટે દેશવાસીઓ ક્યાં છે? આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ આજના મહામંથનમાં અમે કરી રહ્યા છીએ અને આ ચર્ચામાં આપણે આગળ વધીશું. ઋત્વીબેન, આ ઘટના આવી ત્યારથી અમે સતત આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ. અમારો પ્રયાસ એ છે કે જે કોઈ ન્યાય હોય તે ઝડપીમાં ઝડપી થાય. સુરક્ષાને લઈને જ્યાં કચાશ છે ત્યાં ઝડપીમાં ઝડપી સુરક્ષાને લગતા જે કોઈ પગલાં ભરવાના હોય તંત્ર દ્વારા, સિસ્ટમ દ્વારા, સમાજ દ્વારા, લોકો દ્વારા, તમારા મારા તમામ લોકો દ્વારા એ કરવામાં આવે. અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એ સિવાય મારો વારંવાર સવાલ એ છે કે આપણે શું કર્યું આ ઘટના બાદ? આપણે શું કર્યું આ ઘટના બાદ? આ આપણી જાતને પૂછાવો જોઈએ સવાલ. નહીં તો આ ઘટનાઓ નહીં અટકે. આમાં જો આપણે વિભાજિત થતા રહીશું તો આમાં કોઈ પરિણામ સારું આપણે નહીં લાવી શકીએ. સાચી વાત છે બેન. અને વિભાજિત થઈ એટલે કેવું કે આવી જયારે ઘટનાઓની વાત થતી હોય, દલિતની દીકરીનો બલાત્કાર થાય તો દલિતો વિરોધ કરશે. આ રીતે ડોક્ટર ફેટર્નિટીમાં કોઈનો બલાત્કાર થાય તો મેડિકલ વાળા વિરોધ કરશે. કલકત્તામાં થાય તો કલકત્તામાં વિરોધ થશે, દિલ્હીમાં થાય તો વધારે દિલ્હીમાં થશે. આ એવો પ્રશ્ન છે જ નહીં બેન. પહેલા પણ હું વારંવાર કહી રહી છું કે આ હમણાંની ઘટના જુઓ. કલકત્તામાં જ આજે સમાચાર આવ્યા છે. આ જે દુર્ઘટના થઈ એની એક વિરોધ પ્રદર્શનની એક રેલી થતી હતી. એ રેલીમાંથી જ એક દીકરી જયારે પાછી વળતી હતી, ફરીથી એક દીકરી પર ત્યાં જ બલાત્કાર ગુજારવામાં આવ્યો છે. એનું આખું મોઢું મારીને એનો ચહેરો ઓળખાય નહીં એ રીતે કરી દેવામાં આવ્યું છે અને એનું ગળું કાપી દેવામાં આવ્યું છે. આ ઘટના
આટલા જ દિવસો પછી ફરીથી ત્યાં થઈ રહી છે. એટલે સમય બહુ દૂર નથી કે આવું જોઈને આપણે હમણાં ચર્ચા થઈ એ પ્રમાણે આવું જે જોવે છે ને, તો ક્યાંક ને ક્યાંક આવા વિકૃત માનસિકતા વાળાને આ વધારે પાવર ફીલ થાય છે કે હા આવું પણ થઈ શકે. પોર્નોગ્રાફી જેવી વસ્તુઓ જે આવે છે, જે અલગ અલગ ફિલ્મો આવે છે, એમાં સ્ત્રીઓને જે ઓબ્જેક્ટિફાય કરવામાં આવે છે, એમને માત્ર ને માત્ર એક શરીર સુખનું સાધન તરીકે એમને બતાવવામાં આવે છે. એટલે આ બધાને ત્યાં ને ત્યાં એક જાતની સીડી મળે છે. કે છે ને વાંદરાને દારૂ પીવડાવો, એમ આ લોકોને એ જાતનું એક ઉશ્કેરીજનક એમનું વર્તન થાય છે. એમને અંદરથી એક ઉપરથી પારો લઈને ચડે છે. નીચે સુધી એક આખું સર્કલ છે. જ્યાં સુધી એમાં બદલાવ નહીં આવે ત્યાં સુધી આપણે આમાં માત્ર આ ઘટનાઓ Exactly. ગણ્યા કરવી પડશે. આમાં કોઈ સુધારો આપણે નહીં લાવી શકીએ. અને બેન, બદલાવની જયારે વાત થતી હોય અને જયારે કોઈ સુધારાની વાત થતી હોય તો માત્ર ને માત્ર સરકાર કે કાયદાઓ બદલવાથી નહીં થાય. આ ઘટના એ ખાલી બલાત્કાર બિલકુલ, પૂરતી બિલકુલ. સીમિત નથી. સ્ત્રીઓ પર થતા દરેક અત્યાચાર, કે ડોમેસ્ટિક વાયોલન્સ થતું હોય બિલકુલ. કે ઋતિબેન, આપણી પાસે નાનકડું સમય ઓછો છે જી. એટલે આપણે જી. બીજા બે ગેસ્ટ પાસે પણ જવું છે. હર્ષલભાઈ, આમાં શું થઈ શકે? આમાં આપણો શું રોલ હોવો જોઈએ અને જ્યાં આપણે ચૂકી ગયા છીએ એ શું થઈ શકે? હજી પણ મોડું નથી થયું. આમ જોવા જઈએ ઘણું મોડું થઈ ગયું છે, પણ હજી આગળની ઘટનાઓ માટે આપણે જો જાગી જઈશું તો કદાચ કોઈકને બચાવી શકીશું. હું સમયને ધ્યાનમાં રાખીને ફટાફટ કહી દઉં છું કે મંગલ પાંડેનું મૃત્યુ થયું ત્યારે આપણે 1857 વખતે જાગ્યા હતા કે હવે કંઈક કરવું પડશે. નિર્ભયા કાંડ થયું ત્યારે આપણને થયું કે હવે કંઈક કરવું પડશે. આપણા ઘરમાં કંઈક થાય એટલે આપણને ખ્યાલ આવે કે તમને બધાએ આમાં બધા લોકો સાક્ષી પુરાવશો તમે કે કોરોનામાં આપણા નજીકના કોઈ વ્યક્તિ ગુજરી ગયું પછી આપણે કોરોના માટે સિરિયસ થયા. ત્યાં પહેલા આપણે સિરિયસ પણ માસ્ક પ્રોપર નતા બાંધતા. તો આપણને જે આપણા ઉપર થાય ત્યારે જ થાય એ જે માનસિકતા છે ને એ બદલવી પડશે. ને એ બદલવા માટે આપણે શિક્ષણ પણ ધ્યાન આપવું પડશે. તમે વિચારો કે નાનપણમાં તમે પહેલા ધોરણની ચોપડી વાંચશો ને તો ક્યુ ફોર ક્વીન તો એ ગોરી બતાવી હશે, પછી મોચી હશે એ કાળો બતાવ્યો હશે, ટપાલી છે એ દુબળો બતાવ્યો હશે. આ ત્યારથી જ સાહેબ માનસિકતા જે આપણી જે બગાડવામાં આવે છે, છોકરા છોકરીને અલગ બેસાડવામાં આવે છે, એને સાથે બોલવા નથી દેતા, સાથે આ નથી. જાતીય શિક્ષણ સાહેબ આપણા ભણવામાં નથી. 6ઠા 7મા ધોરણથી જે કુમળી વયે જે બાળકોએ ખરેખર શીખવવું જોઈએ એ નથી શીખડાવતા કે માતાઓને બહેનોને રિસ્પેક્ટ આપવી જોઈએ. એનો કોઈ પાઠ નથી, એનું કોઈ શિક્ષણ નથી. તમારા બાળકને સ્વિમિંગ આવડતું હશે પણ રિસ્પેક્ટ અધર્સ એ નહીં આવડતું હોય. તોછડું બાળક હશે પણ હશે એના 99.99%. તો એ જે મૂલ્ય શિક્ષણ છે એ સૌથી મોટું ચેન્જ કરવાનું છે. જે તમારા નાનપણથી આ જે વ્યક્તિઓ એ બળાત્કાર કર્યો હશે સાહેબ, એ લોકો અત્યારે બળાત્કારી નહીં હોય, એ લોકો એને મોબાઈલમાં બળાત્કારી હશે, એની વાતોમાં બળાત્કારી હશે, એના રોજિંદા જીવનમાં પણ બળાત્કારી હશે. અને વ્યસન મુક્ત સમાજ તમારે કરવો પડશે. તમે અને શૂટ ટુ કિલ સર, તમે કોઈ અભિનેતાનો કેસ હોય તો રાતોરાત 3 દિવસ સુપ્રીમ કોર્ટમાં એની ડેટ આવી જાય છે. તમને ખબર હોય કે આ અભિનેતા શૂટ ટુ કિલ સર, શૂટ ટુ કિલ. સિમ્પલ એક જ લોજિક છે. જાહેરમાં વ્યક્તિને મળાવો અને એને મારો અને લોકોને બીક લાગશે. કેમ ફોરેનમાં લોકો ચોરી નથી કરતા? કારણ કે બીક ગયા છે. નહીં બેસાડે ત્યાં સુધી લોકોમાં એ ડર નહીં બેસે. પ્રતિભાબેન, ફાઇનલ કમેન્ટ. સમય ઓછો છે. જેટલા બળાત્કાર થાય છે એટલા દાખલો થવા જોઈએ. પ્રતિભાબેન, ફાઇનલ કમેન્ટ આપની. મરે ને તે જ રડે એવી ઘટના છે. તો સમાજને કહીશ કે તમે જાગો, અને સાથે સાથે હું સરકારને કહીશ કે જે પણ આવી શૈક્ષણિક સંસ્થાઓ છે તેના વોચમેનો હોય કે જે પણ સુરક્ષા કર્મી હોય એની ક્રિમિનલ હિસ્ટ્રી તપાસવામાં આવે અને ત્યારબાદ એવા જ વ્યક્તિઓને કામ પર રાખવામાં આવે. ત્યારબાદ આવી જે ઘટનાઓ છે એનો જાહેરમાં વિરોધ કરવામાં આવે, દીકરીઓને સક્ષમ કરવામાં આવે અને આપણા જે દીકરાઓ છે એને સંસ્કારી બનાવવામાં આવે. આપણા દીકરાઓને આપણે શીખવવાનું છે કે સ્ત્રીનું સન્માન કરો. અને સાથે સાથે જ્યારે પણ આનું રિઝલ્ટ આવે અને આરોપીને ફાંસી થાય કે જે પણ સજા થાય, આપણે બધાએ મળીને એવી માંગ કરવાની છે કે એને ફાંસી થાય, એ જાહેરમાં ફાંસી થાય. અને જ્યારે પણ એને ફાંસી થાય ત્યારે આવી જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ છે, ઔદ્યોગિક એકમો છે, જાહેર રસ્તાઓ છે, જેમ હોર્ડિંગ લાગી હોય, જેમ સિગ્નલ પર હોય છે, દરેક સિગ્નલ પર તમે જે સ્ક્રીન લગાવો અને એમાં જાહેરમાં ફાંસી બતાવો તો જ કાયદાનો ડર રહેશે અને ત્યારે જ આવા બલાત્કારીઓ અટકશે. નહીં તે મારી આવી કેટલી પણ પ્રિયંકા રેડ્ડી મળતી રહેશે. તમે સ્ત્રીની જે પરિસ્થિતિ છે તે તમે આપણા સમાજમાં જોવો. જે સ્ત્રી પુરુષને જન્મ આપે છે, સમયની મર્યાદા છે. માફ કરજો, એટલે આપણે અટકવું પડશે. બે જ લાઈનમાં કહીશ
એને શાક નથી બરાબર બનાવ્યું, એના માથા પર હથોડી મારીને એને મારી નાખવામાં આવે છે, એને આજે બાળકને બરાબર નથી રાખ્યું એને મારવામાં આવે છે, એને પર કોઈના પર ફોન પર વાત કરે છે તો શંકામાં એને મારી નાખવામાં આવે છે, એ ટિફિનમાં જાય છે, ટુકડોમાં જાય છે, ફ્રીજમાં દફન થાય છે. તો સ્ત્રીઓને બચાવવા માટે મારા સમાજને કહીશ કે બસ થયું, હવે આ દુર્ગા પૂજાનું નાટક બંધ કરો અને સ્ત્રીઓનું સન્માન કરો. ઠીક છે, આપણી પાસે સમયની મર્યાદા છે, અભાવ છે, આપણે અટકીએ છીએ અહીંયા. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. કોલકાતામાં થયેલી એ ઘટના વારંવાર અમે કહી રહ્યા છે કે આ કોઈ રાજ્ય, કોઈ પ્રાંત કે પછી કોઈ સમાજ કે કોઈ વર્ગ માત્રની ઘટના નથી. આ દેશની દીકરી સાથે થયેલું જે કૃત્ય છે, બર્બરતાપૂર્ણ થયેલી તેની હત્યા છે અને તેના માટે અમે સલામ કરીએ છીએ તબીબોને કે જે લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે, જે સુરક્ષાની માંગ કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે આજે એ અપેક્ષા પણ બેશક રાખી રહ્યા છીએ કે આ જે લડત છે, આ જે ન્યાયની માંગ છે, તેમાં આખા દેશે એક થવાની જરૂર છે. 4 લોકોની વચ્ચે થયેલી ચર્ચા કદાચ ન્યાય નહીં અપાવી શકે. આપણે તમામ લોકોએ અવાજ ઉઠાવવો પડશે, અવાજ બનવું પડશે. સરકારથી લઈને સિસ્ટમ સુધી, સમાજથી લઈને તમામ લોકો સુધી આ વાત પહોંચાડવી પડશે અને તો જ કદાચ આપણી દેશની દીકરીઓને આપણે આગામી સમયમાં બચાવી શકીશું. આજની ચર્ચામાં બસ આટલું જ. આવતીકાલે એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી રજા લઉં છું. નમસ્કાર.